નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવેલ છે. બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી, આજુબાજુના તાલુકામાંથી જે અહીં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી, નાળા અને જે બધા નાળા સર્જાઈ ગયા છે ત્યારે ખેડૂતો આવે, અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે. એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થશે એની તારીખ તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે. અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા 10 દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે. અનેક ખેડૂતોના ફોન કોલ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઉભા રહીશું, પણ જે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી. અને તમામ ખેડૂતોને, તમામ યુવાનોને, તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે, માફી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો અને એમને બિરદાવીએ છીએ. અને ટૂંક જ સમયમાં ચોટીલા ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું.